હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? આગળના ઇંગ્લિશના વિડીયોની અંદર આપણે ગ્રામર કરી રહ્યા હતા. આજે પણ આપણે ગ્રામર જ કરશું. તો ગ્રામરની અંદર આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ચાલી રહ્યું છે. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આપણે 7 નંબર સુધીનું થઈ ગયું હતું. આજે આપણે 8 નંબર લેવાનું છે. 7 નંબર સુધીનું આપણે કમ્પ્લીટ થઈ ગયું હતું. આજે 8 નંબરથી આપણે ચાલુ કરશું. તો લખો 8 નંબર. I have a bicycle bicycle full stop. I have a bicycle. મારી પાસે એક સાયકલ છે. હવે આનું ઇન્ટરોગેટિવ હેવ કે હેઝ હોય. આમાં હેવ છે એટલે હેવથી ચાલુ કરશો તો લખો HAVE હેવ. ત્યાર પછી આવે નામ કે સર્વનામ. અહીંયા સર્વનામ છે આઈ તો લખો આઈ. અને ત્યાર પછી અન્ય શબ્દ. તો અન્ય શબ્દમાં છે BICYCLE બાયસિકલ. અને ક્વેશ્ચન માર્ક. હેવ આઈ અ બાયસિકલ? શું મારી પાસે એક સાયકલ છે? આઈ હેવ અ બાયસિકલ. હેવ આઈ અ બાયસિકલ. બરાબર. હવે વન લાઈન લીવ કરીને 9 નંબરમાં લખો RAJA રાજા. AND and RANI રાની. HAVE have. PENS pens full stop. રાજા and રાની have pens. રાજા અને રાની પાસે પેન એટલે કલમો છે. હવે સૌપ્રથમ હેવ કે હેઝ. અહીંયા હેવ છે તો પહેલાં આપણે હેવ લખશું તો લખો HAVE હેવ. હવે નામ કે સર્વનામ. અહીંયા નામ છે પણ બે નામ છે રાજા એન્ડ રાની. એટલે આપણે બંને નામ લખશું તો લખો RAJA રાજા. ત્યાર પછી AND એન્ડ પછી રાની તો RANI રાની. રાજા એન્ડ રાની. ત્યાર પછી અન્ય શબ્દ. અન્ય શબ્દમાં છે પેન્સ તો લખો PENS પેન્સ. અને ફૂલ ક્વેશ્ચન માર્ક. હેવ રાજા એન્ડ રાની પેન્સ? શું રાજા અને રાની પાસે કલમો છે? રાજા એન્ડ રાની હેવ પેન્સ તો હેવ રાજા એન્ડ રાની પેન્સ. હવે 10 નંબરમાં એક લાઈન લીવ કરીને HEHAS has a DOG dog full stop. He has a dog. તેની પાસે એક કૂતરો છે. હવે અહીંયા છે હેઝ તો સૌપ્રથમ લખશું આપણે હેઝ HAS હેઝ. હવે નામ કે સર્વનામ. તો સર્વનામમાં HE હી આપ્યું છે તો લખો HE હી. ત્યારબાદ અન્ય શબ્દ. અન્ય શબ્દમાં અ ડોગ છે તો લખો ADOG ડોગ ક્વેશ્ચન માર્ક. હેઝ હી અ ડોગ? શું તેની પાસે એક કૂતરો છે?
he has a dog. એનું થશે has he a dog. 11 નંબરનું THE the BIRDS birds HAVE have WINGS wings full stop. The birds have wings. પક્ષીઓ પાસે પાંખો છે. બરાબર ને, ગુજરાતી એમ થાય. હવે આમાં હેવ છે તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીશું? હેવથી. તો લખો HAVE હેવ. હવે નામ કે સર્વનામ? અહીંયા નામ આપ્યું છે ધ બર્ડ્સ, તો લખો THE ધ BIRDS બર્ડ્સ, ધ બર્ડ્સ. ત્યારબાદ અન્ય શબ્દમાં છે વિંગ્સ, તો લખો WINGS વિંગ્સ અને ક્વેશ્ચન માર્ક. હેવ ધ બર્ડ્સ વિંગ્સ? શું પક્ષીઓ પાસે પાંખો છે? The birds have wings. Have the birds wings? હવે છેલ્લું છે આપણું 12 નંબરનું સેન્ટેન્સ. SHE she HAS has a CAT full stop. She has a cat. તેણીની પાસે એક બિલાડી છે. અહીંયા હેઝ છે તો વાક્યની શરૂઆત આપણે હેઝથી કરશું, તો લખો HAS હેઝ. હવે નામ કે સર્વનામ? તો અહીંયા સર્વનામ છે શી, તો લખો શી SHE શી. અને અન્ય શબ્દમાં અ કેટ છે તો લખી નાખો અન્ય શબ્દમાં CAT કેટ અને ક્વેશ્ચન માર્ક. હેઝ શી અ કેટ? શું તેણીની પાસે એક બિલાડી છે? શી હેઝ અ કેટ. હેઝ શી અ કેટ. બરાબર. હવે અહીંયા આપણે આ ગ્રામરનું પૂરું થાય છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અહીંયા પૂર્ણ થાય છે. હવે બધાએ કાઢવાની છે ઇંગ્લિશની ચોપડો. ટેક્સ્ટ બુકનો આપણે લખાવીએ છીએ લેસનની બધું યુનિટની એ ચોપડો. બરાબર છે, ઇંગ્લિશનો ચોપડામાં લખવાનું છે. છેલ્લે આપણે ઇંગ્લિશની અંદર લેસન નંબર 26 ઓન ધ સ્ટ્રીટ કરાવ્યું તો યાદ છે બધાને? હવે આજે આપણે છે લેસન નંબર 27. તો બધાય ચોપડામાં લખે. પાઠ તો આપણે કાલ હું તમને કરાવીશ. પહેલાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કરાવી લઉં એટલે શબ્દો તમને સમજાય તો તમને ટ્રાન્સલેશન કરવામાં ઇઝી પડે. તો લખો UNIT યુનિટ 27 યુનિટ 27 8 THE the TOYSHOP shop. 8 the toy shop. અહીંયા તરફ નહીં આવે માં. રમકડાની દુકાનમાં. રમકડાની દુકાનમાં. 8 એટલે વર્તમાન સમયમાં તમે કઈ જગ્યાએ છો તે બતાવે છે. 8 શું બતાવે છે? એ વર્તમાન સમયમાં તમે અહીંયા કોઈ પણ સ્થળ ઉપર જગ્યા ઉપર છો તે બતાવવા માટે 8 વાપરવામાં આવે છે. બરાબર. હવે મીનિંગ્સ લખવાના છે. 8 ધ ટોય શોપ એટલે રમકડાની દુકાનમાં. હવે એના મીનિંગ્સ MEANINGS મીનિંગ્સ એટલે અર્થ. મીનિંગ્સ એટલે અર્થ. લખો પેલો
AND એન્ડ એટલે અને. AND એન્ડ એટલે અને. એક લીટી છોડીને લખજો. ARE આર. આર એટલે છે. કૌંસમાં લખો બહુવચન હોય ત્યારે ARE વપરાય, નકર IS વપરાય. ARE આર એટલે છે. પછી AT એટ એટલે અહીંયા આપણે પાઠની અંદર માં તરીકે વાપરીએ છીએ એટલે અહીંયા માં લખવો છે. અને કૌંસમાં વર્તમાન સમય બતાવવા માટે એટ વપરાય છે. આગળ મેં તમને સમજાવ્યું જ્યારે આપણે કેટલા વાગ્યા સમય ઘડિયાળમાં, તો 8, 9 o'clock, 8, 7 o'clock એવું આપણે કહીએ છીએ. વર્તમાન સમયમાં ક્યાં છો તમે તે બતાવવા માટે એટ શબ્દનો ઉપયોગ થાય છે. એટ એટલે માં. ત્યાર પછી TOY SHOP શોપ. TOY ટોય અને SHOP શોપ એટલે ટોય શોપ. ટોય એટલે રમકડા એટલે રમકડાની. શોપ એટલે દુકાન, તો દુકાન. રમકડાની દુકાન. TOYSHOP ટોય શોપ એટલે રમકડાની દુકાન. એના પછી MAN મેન એટલે માણસ. MAN મેન એટલે માણસ. એના પછી SAYS સેઝ બોલાય સેઝ, પણ લખવાનું છે સે પછી ય અને સ. સેઝ એટલે કહે છે. SAYS સેઝ એટલે કહે છે. એના પછી TOO એટલે પણ. TOO એટલે પણ. TOO એટલે પણ. એના પછી YOU એટલે એના ગુજરાતીમાં ઘણા અર્થ થાય. તું પણ થાય, તમે પણ થાય અને તારું પણ થાય. ઇંગ્લિશમાં એક જ શબ્દ વપરાય છે યુ. આપણાથી નાના હોય તો આપણે ગુજરાતીમાં તું કહીએ, મોટા હોય તો માનવાચક માટે તમે કહેવાય. પણ ઇંગ્લિશમાં યુ જ વાપરવામાં આવે છે, મોટા માટે પણ યુ અને નાના માટે પણ યુ. બરાબર છે. એટલે તું, તમે અથવા તારો ત્રણેય શબ્દ હાલશે. YOU યુ એટલે તું અથવા તમે અથવા તારો. બરાબર. એના પછી WANT વોન્ટ એટલે જોઈએ છે અથવા ઈચ્છે છે. ગમે તે શબ્દ લખી શકીએ. જોઈએ છે અથવા ઈચ્છે છે. WANT વોન્ટ એટલે જોઈએ છે અથવા ઈચ્છે છે. એના પછી એનો થાય એટલે એક આર્ટિકલ છે. એટલે એક.
એના પછી BALL BALL બોલ બોલ એટલે દડો BALL બોલ એટલે દડો એના પછી DOLL ડોલ ડોલ એટલે ઢીંગલી ડોલ એટલે ઢીંગલી ત્યારબાદ WE એટલે આપણે WE એટલે આપણે અથવા અમે પણ લખાય ને આપણે પણ લખાય. જે વાક્યને આપણે સાથે સૂટ થતું હોય તેમાં આપણે લખવાનું, જે વાક્યમાં અમે સૂટ થતું હોય તેમાં અમે, આપણે અથવા અમે. WE એટલે આપણે અથવા અમે. ત્યાર પછી HAVE હેવ એટલે પાસે છે તેમ લખીએ તો પણ ચાલશે. બરાબર. HAVE હેવ એટલે પાસે છે. હજી સ્પેલિંગ ઘણાય છે, આજે પૂરા નહીં થાય એટલા માટે આજે આપણે આટલું રાખીએ છીએ. પાછળના પન્નાનું આવતા વિડીયોમાં ચાલુ કરાવીશ. લેસન નંબર 26 એટ ધ ટોય શોપ લેસન નંબર 27 પાઠ 27 રમકડાની દુકાનમાં. હવે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપણે બાકીના આવતા વિડીયોમાં કરીશું. તો ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ બાય એન્ડ ટેક કેર.